આમ કૈવલ્ય અણીશુદ્ધાર પાર, બરાબર છે. એક જ અદ્વિતીય અનંત અનંત. એમાં આ તારો આભાસ અને આ આખો આભાસ એ કાંઈ નથી એટલું તું જાણ. એટલે તરત જ તું એ જ છે, તું પોતે જ એ છે. ત્યાં એ છે જ, એ તો સર્વત્ર છે, સદા છે, સ્વયં છે, સહજ છે, શુદ્ધ છે, સૂક્ષ્મ છે, નિષ્ક્રિય છે, નિર્લેપ છે. તો એમાંથી આ તારો આખો આભાસ કાઢ નાખ અને ત્યાં તું એ જ છે. આ ખોટો તું કાઢ નાખે આભાસનો, એટલે સાચો તું એ જ છે. એ તું જે છે એ બીજું એ નથી, બીજું મહાચિદાકાશ નથી, તું જ મહાચિદાકાશ છે. પણ ક્યારે કે એમાં આ આભાસનો તું અને આ આખો આભાસ કાંઈ નથી, એટલે તું જ મહાચિદાકાશ છે. બોલો, છે ને સીધું. પણ તું આ આભાસને મહાચિદાકાશ કહે તો ખોટું. આને તો અહમ બ્રહ્માસ્મિ કહે તો ખોટું. હું પરમાત્મા છું, હું બ્રહ્મ છું. આભાસ કદી બ્રહ્મ નથી ને આભાસ કદી પરમાત્મા નથી. અને આભાસ કાંઈ નથી. અને પછી જે બ્રહ્મ બ્રહ્મ છે, જે પરમાત્મા પરમાત્મા છે. તો જ્યાં તું તારો આભાસ આખો કાઢ નાખે તો ત્યાં તું જ બ્રહ્મ છે ને તું જ પરમાત્મા છે. સમજાય છે? એ રીતે છે. પણ આ તો શું કહે છે? આભાસને બ્રહ્મ ને પરમાત્મા કહે છે. જે જન્મે મરે એ બ્રહ્મ નથી, પરમાત્મા નથી. જેમાં જન્મનો ભ્રમ જ નથી, એટલે નાશનો ભ્રમ પણ નથી, જે અજર અમર છે, તો એ બ્રહ્મ છે ને એ પરમાત્મા છે. પણ એ જુદું છે કે બીજું છે, એ તું આભાસનો રહે છે એટલે જુદું બીજું લાગે છે. સમજાય છે? અને પછી તું આભાસને બ્રહ્મને પરમાત્મા કહે છે એટલે એ જુદું જુદું જ રહે છે. પણ તું તારો આખો આભાસ કાઢ ને કે આ આખો આભાસ કાંઈ નથી, તારો આભાસ એ કાંઈ નથી, તો ત્યાં પછી જે રહ્યું એ તું જે બ્રહ્મ છે ને તું જે પરમાત્મા છે, તું જે મહાચિદાકાશ છે. શું કહો છો? કેવું છે? હવે આવું આવે? વેદાંત બ્રહ્માંડમાં આવું આવે? વેદાંત બ્રહ્માંડમાં આવું આવે? આભાસને જ બ્રહ્મ ને પરમાત્મા કહે છે. અને આખો આભાસ કાંઈ નથી. ત્યાં જે રહ્યું એ સાચો પોતે છે, મહાચિદાકાશ. એ તો રહેલું જ છે, એ સાચો પોતે છે, બીજું મહાચિદાકાશ નથી. પણ આભાસને રાખીને આ ન સમજાય, આભાસનો પોતાને માનીને આ ન સમજાય, આ ન અનુભવાય. જ્યાં આભાસ નથી ત્યાં પોતે જ પરમચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. અને જ્યાં આભાસ છે ત્યાં કાંઈ નથી. સમજાય છે કે નહીં? આવી વસ્તુ કેટલું છે? છે હજી એક આખું ને આટલું સવા આખું પાનું થાય એટલું છે. તો સવારે લઈશું. હા, 8:15 થઈ ગઈ. પ્રસાદ આપી દો. બોલો મુકા પ્રભુ, કેમ છે? ક્લિયર હે ક્લિયર ક્લિયર. અત્યારે સારું, અત્યારનું જે જીવન છે એ પ્રમાણે હવે આ બધું કરવું પડે એમ. ના એવું જરૂર નહીં પ્રભુ. અહીંયા રે શાંતિથી તો કાંઈ કરવું પડે. અને આભાસ કાંઈ નથી, અને આખો પ્રકાશ જ છે, અને પોતે જ છે ને? કરવાનું આવે એટલે આભાસ આવ્યો, અને આખો પ્રકાશ છે, એમાં કાંઈ કરવાનું આવે જ નહીં. કરવાનું આભાસનું હોય. આખા પ્રકાશ એ તો પૂર્ણ છે, અખંડ છે, અવિનાશી. એમાં જન્મનો ભ્રમ જ નથી. સ્વપ્ન પુરુષ ગમે એટલું કરે તો કાંઈ થાય, અને જાગ્રતને કાંઈ કરવું પડે? એ તો પોતે જ છે, પોતે જ જાગ્રત છે. અને આ તો જાગ્રતનો જાગ્રત તુર્યાતીત, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ પોતે જ છે.
એ જેને પેલા લિસ્ટ આપણું આપો ભગવાનના ઉત્સવનું વ્યાપક વાર્ષિક ઉત્સવનું લિસ્ટ આજે જે આવ્યા હોય નવા એને આપો. એ આપણને આપી દો પ્રસાદ પહેલાં. પ્રસાદ આપતા હતા ને એ શું આપે? બીજું કાંઈ આપે છે કે બે એક જ આપે છે? ના, એ ચોકલેટ આપતા હતા. હા તો ચોકલેટ આપી દો પેલા બાકી છે આપી બધાને. પેલા માડી પાછા વચમાં લિસ્ટ લેવા ગયા તો ચોકલેટ આપવાનું બાકી રહી ગયા છે ને. चॉकलेट सबको दे दिया। चॉकलेट प्रसाद सबको भी ना। हाँ सबको। ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવનું લિસ્ટ નવું આવ્યું છે સુધારેલું, એટલે લઈ લેજો બધા જે બાકી હોય. હાથ ઊંચા કરીને લઈ લો. તમને તો આવી ગયું ને? ત્યાં બતાડ્યું ને? એ કીધું ને બરાબર છે. આ લોકો કોણ આવ્યું આજે નવું? બધાને આવી ગયું? આ લોકો તો આજે જ આવ્યા ને. આ લિસ્ટ હમણાં આવેલું છે લેખ નવું સુધાર્યું છે. આ આપો જે આજે જ આવ્યો એવું લ્યો. આજે કાલ નહોતા આવ્યા ને એમણે તો આવી ગયું. આજે પહેલાં નહીં આવ્યું હોય નવું સુધારેલું. કોણ નથી આવ્યું? આજે આવ્યો આવી લઈ જાઓ. નવું છે આ. લઈ ગયા. હા મૌલિક પ્રભુ લઈ ગયા. બીજા કોઈને બાકી હોય લઈ લો. બરાબર. વર્લ્ડલી લાઈફને અત્યારની વર્લ્ડલી લાઈફ દુનિયાવી જીવનને જો સાચું ગણે ને તો આ ખબર ન પડે. અને વર્લ્ડલી લાઈફ જરાય સાચી નથી અને આખો પ્રકાશ જ સાચો છે એમ ખબર પડે ને તો આ છોડે જ નહીં. આખી વર્લ્ડલી લાઈફ છે એ કાંઈ નથી અને આખો પ્રકાશ છે એ જ સાચો છે. આખી વર્લ્ડલી લાઈફ સાચી નથી એવી ખબર પડે ને તો આખો પ્રકાશ જ રહે ને આખો આનંદ જ રહે ને આખી શાંતિ જ રહે. શું કહે છે? પણ વર્લ્ડલી લાઈફને સ્ટાન્ડર્ડ ગણે ને પ્રમાણ ગણે ને કે એ સાચું છે તો આ ખબર જ ન પડે. આ ખાલી બોલવાનું જ રહે. અને જો આ જ રહે ને તો બોલવાનું ન રહે. અને છે જ આ બતાવવાની વસ્તુ નથી, પેલી બતાવવાની વસ્તુ છે. પેલું બતાય છે, આ બતાવતું નથી પણ અનુભવાય છે. અને પેલું બતાય છે પણ અનુભવાતું નથી. નથી એટલે અનુભવાતું નથી. અને આભાસ છે એટલે દેખાય છે. અને પ્રકાશ છે એટલે દેખાતો નથી કારણ કે આભાસ નથી પણ અનુભવાય છે. ચલો બોલો કેવો પ્રકાશ છે? પ્રકાશ જ છે, આભાસ છે જ નહીં. પરમ આનંદ પરમ શાંતિ.
હવે તો રવિવારે ખાલી થઈ જવાનું તો પરમ શાંતિ સોમવાર જવું નથી હા ખાલી થઈ ગયું ને રવિવારે ખાલી સોમવારે જવાય નર્મદા છે તમારા છોકરાઓ જાય તો નર્મદા ત્યાં નથી સ્નાન કરતા 11 કિલોમીટર જાય છે પેલી કઈ જગ્યા હા તો ત્યાં સ્નાન નથી કરતા દિવેર જાય અને ખાલી દર્શન સ્નાન જ થાય પછી કાંઈ નહીં પછી જતા રહ્યો પિકનિક જેવું રવિવારની પિકનિક દિવેર દિવેર હનુમાનજીનું મંદિર છે હા કંઈક નવું મોટું બનાવ્યું આ બહુ મોટું બનાવ્યું નહીં બધી રૂમો બૂમો બનાવી આ રૂમો બનાવી તમે ગયા હતા હા અમે ગયા હતા પ્રભુ એટલે જગ્યા મોટી હશે હા મોટી જગ્યા છે ટેકરી ઉપર ઉપર ત્યાંથી કોઈ ઉતરીને નદીમાં જવાય પણ ઉપર હનુમાનજીનું મંદિર છે ટેકરી હશે હા ટેકરી ઉપર જગ્યા વધારે છે બોળી હા એટલે રૂમો સામે રહેવાની બધી બનાવી છે પણ ટેકરી ઉપર જગ્યા વધારે છે હા એ તો ફૂલ છે ને પ્રભુ પછી એ ચડીને ઉપર આવીએ ને એટલે તો પછી બધું ખેતરો નહીં બધું એ રીતે. બરાબર નર્મદા નીચાણમાં છે હા નર્મદા ઉતરીને જવું પડે ઘણું એમ પાણી ના જાય હમ. એટલે ગામ ઊંચું હશે આ ગામ ઊંચું છે પ્રભુ. માલસર નીચું છે હા માલસર નીચું છે હા માલસર નીચું છે હા એટલે દિવેર ગામ દિવેર ઊંચું હશે દિવેર ઊંચું હોય ને આ મંદિર છે પણ મંદિરમાં આવી ગયું પહેલા વાળી ના હોય હે ભરાઈ ગયું હતું પહેલા વાળી તો બહુ ચડવાનું તો બહુ છે એ તો ખાસું ચડીએ છીએ હા તોય માલસર નીચું હા માલસર તો નીચું છે જ પ્રભુ એના કરતા દિવેર ઊંચું આ દિવેર ઊંચું એનાથી દિવેર ઊંચું અત્યારે બધું નાવાનું બંધ છે પૂછ્યો લોકો ડૂબી જાય છે એટલે અત્યારે બંધ છે નાવાનું ડૂબી ગયા દિવેર દિવેલ મટી અચ્છા બંધ કર્યું છે થોડું પાણી વધારે છે બહુ પાછો મગર પણ આવે મગર નર્મદામાં મગર ખરા હા મગર ખરા દેખો મગર પ્યાર છે દીકરો એમ કે મગર આવે છે એટલે પછી કોઈ અંદર ઉતરે જ નહીં ડોલ લઈને લોટો લઈને નાય બહાર ઉપર બેઠે બેઠે કે અંદર ઉતરવું નથી એ તો રવિવારે ખાલી થઈ જાય એટલે સોમવારે એમને નર્મદાનું બહુ છે એટલે જઈ શકે પરમ શાંતિ જ છે ત્યાં પછી ત્યાં તો દૂર છે માલસર તો હવે સામે કાંઠે છે એટલે ઉતરીને આખું ઘણું ચાલવું પડે નહીં